આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ। વડનગર ખાતે આવેલી સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ આજે માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સંસ્કારોના કેન્દ્ર તરીકે ઉભરી આવી છે। આજના આધુનિક યુગમાં જ્યાં યુવા પેઢી વેસ્ટર્ન કલ્ચર અને મોંઘી પાર્ટીઓ પાછળ ઘેલી થઈ છે, ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓએ વર્ષના અંતિમ દિવસે ભારતીય સંસ્કૃતિ અને જીવદયાની મિસાલ પેશ કરી છે। શાળાની વિદ્યાર્થિનીએ પોતાના જન્મદિવસ નિમિત્તે ફાલતુ ખર્ચ કરવાને બદલે શાળાના તમામ બાળકો અને સ્ટાફને હનુમાન ચાલીસાની પુસ્તક ભેટ આપી આધ્યાત્મિકતાની જ્યોત જલાવી હતી। તો બીજી તરફ અન્ય એક દીકરીએ અબોલ પક્ષીઓ માટે ચણ લાવી પક્ષીઓને ખવડાવીને જીવદયાનું અંતિમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। શાળામાં જન્મદિવસની આ રીતે થતી ઉજવણી અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે। વર્ષ 2025ના છેલ્લા દિવસે શાળાના ધોરણ 3ના નાના ભૂલકાઓ દ્વારા વિશેષ એક્ટિવિટી કરવામાં આવી હતી। બાય બાય 2025ના નાદ સાથે બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વીતેલા વર્ષની મીઠી યાદોને વાગોળી હતી અને નવા વર્ષના સ્વાગત માટે ઉત્સાહ દર્શાવ્યો હતો। પશ્ચિમી સંસ્કૃતિના અંધાનુકરણને ત્યાગીને બાળકોએ રચનાત્મક રીતે વર્ષના અંતિમ દિવસને યાદગાર બનાવ્યો હતો। તેમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં શિક્ષણની સાથે સાથે નૈતિક મૂલ્ય અને સંસ્કારોનું સિંચન કરવાનો છે। આ પ્રકારની પ્રવૃત્તિઓથી બાળકોમાં પરોપકાર, ભક્તિ અને જીવદયાની ભાવના પ્રબળ બને છે। નમસ્કાર, મારું નામ રાજપૂત રિદ્ધિ કુંવરબા ભરતસિંહ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। હું સરસ્વતી વિદ્યા મંદિર વડનગરમાં અભ્યાસ કરું છું। મારો જન્મદિવસ નિમિત્તે મને વિચાર આવ્યો કે દરેક બાળક પોતાના ધર્મ પ્રત્યે જાગૃત થાય અને દરેક બાળકને પોતાના ધર્મ પ્રત્યેની જાગૃતતા આવે એ માટે બધા જ બાળકોને હું હનુમાન ચાલીસા આપું। હનુમાન ચાલીસા દ્વારા આપણને આપણું મન શાંત થાય છે, આપણી યાદશક્તિમાં વધારો થાય છે, આપણું મન સ્થિર થાય છે। હનુમાન ચાલીસા દ્વારા આવા અનેક ફાયદા થતા હોય છે। આજના ટેકનોલોજીકલ યુગમાં આપણે આપણી સંસ્કૃતિને ભૂલતા ગયા છીએ। એ યોગ્ય નથી। આપણે આપણી સંસ્કૃતિને હંમેશા આગળ રાખવી જોઈએ। ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનૌ રઘુબર વિમલ જસુ જો દાયક ફલચારી બુદ્ધિહીન તनु જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર। હું છું પ્રજાપતિ આર્ય હર્ષદ કુમાર। હું આ સરસ્વતી વિદ્યા મંદિર વડનગરમાં અભ્યાસ કરું છું। હું ધોરણ 8માં ભણું છું। હું મારા ટ્રસ્ટીશ્રીને મેં ચકલીના ચણ માટે 200 રૂપિયા આપ્યા હતા, જેથી કરીને પક્ષીઓ જે રાત સવાર સુધી મહેનત કરીને એ લોકો ચણ શોધે છે એ લોકોને ખાવા મળે। હું મારા ક્લાસમાં પેન કે એવું બધું વેચતી નથી કે હું મારા ઘરમાં કેક લાઈન પણ કાપતી નથી। એ મારા ધર્મ અનુરૂપ નથી, કારણ કે એનાથી મારે શરીરને નુકસાન થાય છે। જો હું એ કાપું નહીં તો મારે કંઈ જતું નથી રહેવાનું। એટલા માટે હું મારા પક્ષીઓને અને એ લોકોને ચણ નાખું તો એ લોકોનું થોડું પેટ ભરાય અને હું મારા જન્મદિવસ પર હું મારું પુણ્ય કરું એ પણ ગણાય। તે માટે હું બધાને કહેવા માંગુ છું કે જન્મદિવસ પર તમે કોઈને ગરીબોને ખાવાનું આલો, કાં તો પશુ પક્ષીઓને ચણ નાખો, કાં તો ગરીબોને ખાવાનું આલી અને વૃદ્ધાશ્રમમાં ખાવાનું આલો। એ બધાને ખાવાનું આલીને તમે પુણ્ય કરો તમારા જન્મદિવસ પર। બસ હું આટલું કહેવા માંગુ છું।